રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એકવાર દીપડાએ દેખાડો દીધો છે। ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા ભદ્રકાળી માતાજીના મંદિર પાસે ગઈકાલે મોડી રાત્રે દીપડો દેખાયો હતો। થોડા દિવસ પહેલા ધોરાજીમાં ભાદર નદી પર રેલવે ટ્રેક પર 3 દીપડાના કરુણ મોત નિપજ્યા હતા અને ફરી એકવાર ધોરાજીમાં દીપડાએ દેખાડો દેતા પશુપાલક અને ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકોને રાત્રિ દરમિયાન ખેત વિસ્તારમાં અવરજવર ન કરવા અને પશુપાલકોએ તેમના પશુને સલામત સ્થળે રાખવા માટે તાકીદ કરાઈ છે। ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા સ્થળ પરના સીસીટીવી તપાસી અને દીપડાનું લોકેશન મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એકવાર દીપડાના દેખાવે લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે।